ઉમરગામમાં ભારે વરસાદ વચ્ચે યશોદાના નંદલાલને ટોપલીમાં લઈ જતા વાસુદેવની ભાવના જીવંત કરી। અનરાધાર વરસાદ વચ્ચે યુવાનોએ 25 દિવસની બાળકી સહિત માતાને સુરક્ષિત સ્થળે પહોંચાડી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। વલસાડ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભૂતપૂર્વ અને અનરાધાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને ભારે અસર પહોંચાડી હતી। ખાસ કરીને ઉમરગામ તાલુકાના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાતા માર્ગો બંધ થઈ ગયા હતા અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું। વહીવટીતંત્ર સતત રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત હોવા છતાંય અનેક સ્થળોએ સ્થાનિક લોકોના સહકાર અને સમય સૂચકતા આશાનું કિરણ બની ઉભા રહ્યા હતા। ઉમરગામ તાલુકાના કરંબેલી ગામમાં પણ પૂરના પાણી મોટાભાગના ઘરોમાં ઘૂસી જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા। આ દરમિયાન પોતાના પિયરમાં આવેલી મયુરીબેન મિલનભાઈ ધોળી અને તેમની માત્ર 25 દિવસની બાળકી કિશવી પણ ઘરમાં જ ફસાઈ ગયા હતા। ચારે બાજુ પાણી ભરાઈ જતા બહાર નીકળવાનો કોઈ સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ રહ્યો ન હતો। આવી કપરી પરિસ્થિતિની જાણ થતાં કરંબેલી ગામના સરપંચ કૌશલભાઈએ ગામના યુવાનો સાથે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘરોમાં ગળાદૂબ પાણી હોવાથી નવજાત બાળકીને હાથમાં લઈને બહાર લાવવું જોખમી હતું। ત્યારે ગામના યુવાનોની સૂઝબૂઝ અને સંવેદનશીલતાથી બાળકીને પ્લાસ્ટિકના ટબમાં સુરક્ષિત રીતે સુવડાવવામાં આવી અને વરસાદથી રક્ષણ મળે તે માટે છત્રીની ઓટ આપીને પૂરના પાણીમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી। આ દ્રશ્યો જાણે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણની યાદ તાજી કરાવી દીધી હોય તેમ યશોદાના નંદલાલને ટોપલીમાં લઈ જતા વાસુદેવની ભાવના જીવંત કરી હતી। બાળકીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા બાદ માતા મયુરીબેનને પણ ટ્યુબના સહારે બચાવીને નજીકના ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। ગામના યુવાનોની હિંમત, સંકલન અને સેવાભાવથી માતા અને બાળકી બંને સુરક્ષિત બન્યા હતા। કુદરતી આપત્તિના સમયમાં કરંબેલી ગામે દર્શાવેલી એકતા, માનવતા અને જવાબદારીની ભાવના સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે। સરપંચ કૌશલભાઈ તથા ગામના યુવાનોએ આપત્તિને માત્ર પડકાર તરીકે નહીં પરંતુ લોકસેવાની તક તરીકે સ્વીકારી જીવ બચાવનું પ્રશસ્તિપાત્ર કાર્ય કર્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।